ધંધુકા પંથકમાં વીજ ચોરી સામે યુજીવીસીએલનો કડક પગલાં, 55 લાખનો દંડ ફટકારાયો. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા વિવિધ ગામોમાં વીજ વિતરણ કંપની યુજીવીસીએલ અને જીયુવીએનએલ દ્વારા વીજ ચોરી સામે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ધંધુકા શહેર સહિત રોજકા, ખરડ, કોઠડિયા, ખડોળ અને રાયસંગગઢ ગામોમાં કંપની દ્વારા 83 કરતાં વધુ વીજ કનેક્શનોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વીજ ચોરીના અનેક કિસ્સાઓ પકડાતા કુલ ₹55 લાખના દંડ ફટકારવામાં આવ્યા હતા. વીજ કંપનીએ ગેરકાયદેસર વીજ વપરાશ કરતા લોકોને શોધી કાઢી તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વીજ કંપનીના આ દરોડાથી વીજચોરોમાં ભારે ફફડાટ જોવા મળ્યો છે. આ વિસ્તારમાં ઉર્જા ચોરી અટકાવવા કંપનીના પગલાંની પ્રશંસા પણ થઈ રહી છે. આ દરોડા ધંધુકા અને આસપાસના વિસ્તારોમાં વીજ વ્યવસ્થામાં પારદર્શિતા અને કાયદાનો અમલ સુનિશ્ચિત કરવા માટે કંપનીઝ ઓનગોઈંગ મોનિટરિંગ એન્ડ એન્ફોર્સમેન્ટ ડ્રાઈવનો ભાગ હતા. રિપોર્ટર C. K. બારડ.